ભલે દરેકને રામ. બાર વાળા બેઠેલા દીકરા હોય કે દીકરીઓ હોય, મારા સેવક હોય, સેવા કરવા વાળા બીજા સેવક હોય, તેમને ખૂબ રામ છે. રવિવારના ખૂબ જાજા રામ છે. જેમની આસ્થા, જેમનો વિશ્વાસ, જેમનો ભરોસો કે માં કરતા હોય છે અને માં કહીને આવતા હોય છે ઢગલો ભરતા ભરતા, અને એ માં કદાચ તમારા જીવનમાં અંધારું છે એની જગ્યાએ અંજોડું ના કરું તો મારા ગાદી કરી દે. મારા દર રવિવારે ગુરુવારે ગાદી ગ્રહણ કરવું બેકાર છે. કદાચ સતની માતા છો, સતની ગાદી હશે અને સતના વચન લઈને ચાલતી હશું આખા સંસારમાં, દુનિયામાં, જગતમાં, એ માતા છું, મહાકાળી છું. નરસાણા દરબાર કઈકના જીવનમાં અંજોડું થઈ ગયું, અંધારા હતા, અંજોડામાં આયા છે, બહાર નીકળ્યા, અંદર બેહી રહેતા, ખબર નહીં માં સંસારનું અમને ખબર નહીં, જ્ઞાત નહીં, ભલી ભાતી અમને ખબર નહીં, તો એમને પૂરેપૂરું જ્ઞાત મળ્યું છે, પૂરેપૂરું જ્ઞાન મળ્યું છે કે આ બોલાય, આ ના બોલાય, આમ બોલાય, આમ બોલાય, આ ના બોલાય. ખબર છે ને બધાને કે કોઈને કટુ વચન ના બોલાય, કોઈને ખરાબ ના બોલાય, કોઈને બોલવું તો ચમચમ બોલવું, મોટા માન મર્યાદા સન્માન થી બોલાય. બરાબર છે ને? આજ શીખ્યા છો ને? આજે તમારી માતાઓ તમને ના મળી એનું કારણ આ છે કે તમારી માતાઓ અંદર અંદર દુખિયાના કારણ હશે. કટુ વચન, કટુ શબ્દ જે તમે આજે સંસારમાં વાપરી રહ્યા છો એના કારણે તમારી માં કહેશે કે તું, તારું કોઈ જ્ઞાન નહીં, તારું કોઈ જ્ઞાત નહીં, તારા કોઈ સંસ્કારો નહીં, તારા કોઈ જ્ઞાન નહીં, એટલા માટે ઉભી રહી છે. તો તમે એવા બની જાઓ કે જેથી કરીને તમારી માં તમારી પર કૃપા કરે, તમારી પર આશીર્વાદ વરસાવે. ખબર છે બધાને? ખબર છે દીકરાઓ, બાર વાળા ખબર છે? દીકરીઓ થોડુંક દુઃખ વેઠી લેજો, અમને ક્ષમા માંગુ છું, તમારી હું માફી માંગુ છું. આપણે થોડુંક દુઃખ રહેશે, પછી જેવું મંદિર બને એટલે ખુલ્લામાં જતા રહેશો તમે. આ મંદિર બનશે, તમારું છે, 24 કલાક આવતા જતા રહેજો. મારી તો ઈચ્છા એવી છે કે 24 કલાક પ્રસાદી ચાલુ થઈ જશે. 24 કલાક પ્રસાદી ચાલુ થશે, 24 કલાક ચા, તમારે જે ચા પીતા હોય એ ચા વાળા. બરાબર ને? એટલે મારો દરબાર છે, મારું મને મારા ભગવાને કીધું છે કે ધર્મ, દાન, પુણ્યનું જ કામ કરવાનું, ધર્મનું જ કામ કરવાનું છે, હે, પુણ્ય જ કરવાનું છે. મને તો એ જ શીખાડ્યું છે, એટલા માટે મોકલી છે. બરાબર ને? અને દરેકનું સારું થાય, દરેકનું ભલું થાય. વાત સાચી ને? પણ કઈ નહીં તો મેં સંસારમાં કઈક દારૂ, કઈક દીકરાઓનું વ્યસન છોડાયું છે. પહેલી ગાદી એવી છે ઇન્ડિયાની કે પહેલી મેં વ્યસન મુક્ત ગાદી છે મારી માતાની. પહેલી ગાદી એવી છે મારી આ પંચમહાલ જિલ્લાની અંદર, પહેલી ગાદી એવી છે નરસાણા દરબારની કે મેં વ્યસન મુક્ત કરાવી છે. કઈક દીકરાઓને વિમલ હોય, મસાલા હોય, દારૂ હોય, અંદર ખાને કઈક ખેણી પીતા હોય, નશો કરતા હોય, ડ્રગ્સ લેતા હોય, એ બંધ થઈ ગયા. બંધ થઈ ગયા, મને જોવાથી બંધ થઈ ગયા. અને એમનો પરિવાર આજે સુખી છે. બાકી એમનો પરિવાર રોજ એને ખોરવાને કરતું હતું, રોજ એનો પરિવાર ખોરવાને કઈ ગયો. આજે કઈક રસ્તામાં તો નહીં દારૂ પીને પડી ગયો ને, કઈક રસ્તામાં કોકને ઘેર તો કોઈ મારી તો નહીં નાખ્યો ને. આજે એમનો પરિવાર એટલા માટે સુખી છે, એટલા માટે ખુશ છે કે માં તારા લીધે આ સુખી થયા બધા. તારા લીધે અમે ખુશ છીએ માં. કઈક દીકરા દીકરીઓ વેટિંગમાં છે અને વેટિંગમાં જ રહેવાના છે. એ તો મારી ઈચ્છા, મારો સમય, મારો સોગડિયું, મારો પલ, મારા ભગવાનની રજા લેવી પડે. તમારી જેમ નહીં આગળ નેચા મોકલી દીધા તો નેચા આવીને હાલલ પુલર કરવાનું કે નેચા કાદેવનું પાણીનું કાદેવ બતાવવાનું, એ મારું કામ નહીં. મારું કામ એ નહીં. વત્તામાં કોઈ ચમત્કાર નહીં કરતી, પૈસા લક્ષ્મી કશું પાડતી નહીં. પણ મેં તમને અંધશ્રદ્ધાથી દૂર રખાવું છું, અંધશ્રદ્ધાથી દૂર રખાવું છું. ક્યારેય પણ તમને ખર્ચો નહીં કરાયો. કરાયો શું કોઈ દીકરાઓને? ક્યારે કીધું તું પાળો બકરો કાપી નાખજે, ઘેરજી માતાને ખવડાવી દેજે? મેં તો એ કીધું સુધર. પેલા તારી માતા ઓટોમેટિક સુધરેલી છે, પેલા તું સુધર. તું સુધરીશ ને તો તારો દેવ ઓટોમેટિક સુધરશે. બરાબર છે ને રતિભાઈ? બાકી કઈક દીકરાઓ ખોટા રસ્તે, દીકરીઓ પણ ખોટા રસ્તે જતી આજે પાછી આવી છે. ખોટા રસ્તે ના પગલું ના ભરાય. માતા છે, માતા આગળ જૂઠું ના બોલાય, ખોટું ના પડાય. આ ધ્યાન રાખજો. દરેક વ્યક્તિઓને ખાસ સૂચના છે કે કોઈ પણ વસ્તુ આ ગાદી ઉપર ટોર્ચર ના કરશો, ના કે નુકસાની તમને છે, વેઠવા તૈયાર રહેજો. બરાબર છે? કે આ દીકરો તમને મારવા આવવાનો નહીં, પણ હું જ્યારે આવે ને તો મને કોઈ ઓળખાણ થાય નહીં. મારે કોઈની રજા લેવાની જરૂર નહીં કે હું આવું. એ તો માર તો ઈચ્છા થઈ જાય, લાવી જાઉં. વાર ચલી લાગે
વાત સાચી ને? સજા આલી વાર ચલી લાગે. કારણ કે આજે તમે કેટલા દુખી છો, તમે આજુબાજુ વાળા કેટલા દુખી છો, દીકરાઓ આજે આયા છો ને તમે તમારી વસ્તીથી કુટુંબથી કેટલા દુખી છો, સાચું બોલજો. આજે વેદના તમને રડાવે, સાચું બોલજો. રડો છો ને વેદનામાં? નહીં કાકા બાપા વાળો ભાઈ કુટુંબ, હે કાકો ભત્રીજો કેટલા રડાવે છે તમને? કોઈક જમીનને લઈને રડાવે છે, તો કોઈક ઘરને લઈને રડાવે છે, તો કોઈક રકમોને લઈને રડાવે છે, તો કોઈ ખાલી ઝાડોને લઈને ઝઘડા કરાવે છે. કેટલા થાય છે? થાય છે ને બધાને? તો કેમ આ નડતર રૂપી કેમ થવાનું? ક્યાં આપણને સિક્કો ભગવાન અલગથી આલ્યો છે કે તારે નડવાનું છે સંસારમાં જીને? કોઈને નડજે એમ, કે કોઈને મદદ કરજે, કે કોઈને એને હાથે ઉભો રહેજે, દુખી હોય તો એની હાથે જઈને ઉભો રહેજે. એવો રડતો હોય તો એને આંસુડા લૂછજે. આવું કોઈનામાં છે ખરું? બધામાં પથ્થર બની ગયા છો, બધા પથ્થર. અને તો કીધું તું ગજા, અને અમે માતાઓ હતી ને તારે રાક્ષસો હતા, તો હવડે આવવાના જ છે રાક્ષસો. એ કોણ છે કહો? રુચિ કોની છે એમની? નડવાની રુચિ કોણ હોય? માણસ હોય કે રાક્ષસ હોય? એની રુચિ કઈ હોય? જો કદાચ માણસ હોય અને ભગવાન માતાજી વાળો હોય તો 100% એને કે ભાઈ તું શાંતિ રહો, તું ટેન્શન ના લેવ, તારો ભાઈ બેઠો છું, એમ કે ના કે? ના કે? પણ ના, એ જ ભાઈને છેતરીને અને એને ગુચો બનાવીને છેતરીને લઈને નાખી દેવાનો, કઈક જીન માડા ખાડા ખાડા મારી નાખી દેવાનો. અત્યારે તો આ શીખો છો બધા તમે. હું કામ કરો છો તમે? હું કામ કરો છો? મેં વારંવાર કીધું છે રતિભાઈ, તમારે કશું લઈને આવવાનું નહીં, કશું લઈને જવાનું નહીં. તમારી આ કાયા ઘડી બે ઘડી રહેવાની છે અને સંસાર છોડી દેવાની છે. તો હું કામ કરો છો આ બધું? હે, આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા ઘડી કોઈ કહી હું કોઈની કોપી નહીં કરતી. હું તો જે છું એ મારા સત્ય, મારા ભગવાનથી અને મારા ભગવાનના આધીન ગાદી પર બેઠી છું. મારા ભગવાનના આધીન. કોઈ દીકરો, મારો દીકરો તમને નહીં નડતો, કોઈ માતાએ નહીં નડતી. અને તમને શોખ હોય તો મારે કોઈ જરૂર નહીં. અહીં તો જે આવવાના છે, જેનું દુઃખ દૂર છે ને, જેને દુઃખ છે એ જ આવવાના છે. વગર દુખડા વાળા કોઈ આવવાના નહીં. આગળ તો ખાલી વાટા ફેરા નહીં કરવાના. વાત સાચી ને? અને મારા પ્રત્યે જેનો ભાવ છે એ જ આવવાના છે. કે માં કરતા તારી પર વિશ્વાસ છે એ જ આવવાના છે. બાકી નડવા વાળા તો તમારી આજુબાજુ છે, જોઈ લેજો જોવું હોય તો. બરાબર છે ને? તો એ ના થવું જોઈએ. અત્યારે એક માતાને ખોટી પાડે છે, કેટલું નુકસાન થાય તમને ખબર? તમને કેટલું નુકસાન થાય છે? આવું જ તમારા પરિવારમાં કુટુંબમાં થઈ રહ્યું છે કે એક માતાને તમે ના માનો એટલે એ હોવા ગજોદી માતા જઈ શકે છે. કેટલી અધ્ધર થાય છે ખબર પડે તમને? આખા કુટુંબને એક સમાન દબાઈ શકે છે માતા. ખબર તમને? એક શબ્દ કોકનો, ખાલી એક શબ્દ કાપી, ખાલી તુચ્છ શબ્દ બોલે ને, હાવ કહેવાય ને કે અભિમાની શબ્દ, ઘમંડી શબ્દો એ ના બોલતા. હું મહેરબાની કરી ના પાડો. કદાચ ના આવડે તો એક શ્રીફળના અગરબત્તી ફોડીને છેટા જતા રહેજો. કશું ના આવડે તો કઈ નહીં, રાહ મારી રામ રામ કરીને દૂર ખાઈ જજો. પણ જો નડવામાં રહ્યા ને તો સમજી લેજો, આ મઢ તો બંધ નહીં થવાનું, પણ હજુ ચાલુ જ રહેવાનું. પણ આજ મઢે તમે આવવાના છો ઢગલો થઈ. આજ દરબાર આવવાના છો. આજ દરબાર આવવાના છો. જોજો તમે. મન ખબર છે તમે કોને કીધેલું, કોને નડ્યું અને કોને તમને કીધેલું. નો હાથમાં હાલ દે જાઓ. મને ખબર છે કે દિવસની તમે ચેલી ગલતીઓ કરો છો, કોને જીન કેવા કાવંતરા બનાવો છો, કેવી રાજનીતિ રમાવો છો. આ રાજનીતિ કાવંતરા બંધ કરી દેજો. સારું નહીં. પછી કહેતા નહીં કે લુગડો ને અમારો નીકળી જાય છે આ શરીરમાંથી, એમ કહેતા નહીં. પછી એટલું યાદ રાખજો, કોઈ નહીં આવે તમને બચાવવા. વર્લ્ડ માંથી કોઈ તાંત્રિક નહીં આવવાનો દુનિયામાંથી. એટલું યાદ રાખજો. મારા આગળ તો કોઈ પહોંચી નહીં વળે. હું તો સતવાળી માતા છું. કોઈ બચાવવા નહીં આવે, સમજી લેજો. હું ઊભી થઈને તો પતી ગયો. હજુ હું તમને ક્ષમા માફી જ કરો છું. મારા વિરુદ્ધમાં જવાની જરૂર નહીં. મને મારું સત દેવા દો. મને મારું સતનું ધર્મ વેચવા દો. સંસારમાં હું સત વેચવા આવી છું, ધર્મ મારો વેચવા આવી છું. મને વેચવા દો. બાકી હું નડીશ ને તો સમજી લેજો, તમારા ચોતરા નીકળી જશે, કપડો નહીં રહે તમારા શરીરે. એટલું સમજી લેજો. હું કઈ આપવા આવી છું કે મારો દીકરો કઈ તાંત્રિક ભૂવો નહીં. એક મારો સેવક છે. મને કીધું માં ભૂવો કહીશ ને તો મને દુઃખ થાય, પણ સેવક કે છે ખાલી, એમ સ્વયં સેવક. હું સેવક છું અને મારો દીકરો સેવક છે, કોઈ ભૂવો નહીં. ભૂવા કોણ હોય? રાતના દાડો કોઈનું ખોટું કરે, કોઈને વારે, કોઈને ઘેર જાય, પશુ બલી પશુ હત્યા કરાવે એને ભૂવા કહેવાય. ભૂવો છે મારો દીકરો, ભૂવો છે. આ ફરક છે, તફાવત છે, ડિફરન્સ છે. અહીંયા આગળ મારો દીકરો નહીં દોરા ધાગા બાંધતો, નહીં કોઈને મોરે ચાલતો, નહીં દાણા જોતો. જોવે છે કશું? આજ સુધી 3 વર્ષ થયા એક ગાદી પર એક હત્યાનો પાપ પણ ચૂકાઈ દીધો છે. કોકના ઘરમાં દીકરાઓ માંસ મટન ખાતા છે તો બંધ કરી દીધો છે. મારા લીધે મારી કૃપા થઈ છે એમના પર. તારા લીધે સુધર્યા, તારા લીધે બચ્યા.
તારા લીધેમાં મારા ઘરમાં પૈસા બચ્યા છે આજે. ના કે મારા ઘરમાં પૈસા નતા બચતા, મારા ઘરમાં પૈસા નતા બચતા. બાજુવાળાને તઈ લઈને ખાવું પડતું હતું કે લાઈ 2 રૂપિયા હાલ ને મને. ઘેર આજે ચોખા ખૂટ્યા છે, મરચું ખૂટ્યું છે, તેલ નહીં. એવી દશા હતી તમારી. અને આજે તમે જરીક ઘરમાં પહેરો ને એટલે તમારા ઘરમાં 2-5 હજાર પડ્યા જ હોય. એ મારું કામ છે ગોડાઓ, એ મારું કામ છે. અંધશ્રદ્ધામાં તમને મેં નહીં રાખ્યા અને અંધશ્રદ્ધામાં રાખું નહીં માતાઓ. બરાબર છે? સંસારનું કામ કરો, મારું કામ કરે છે. મને ખબર છે મારું કામ. મને કઈ શીખાડવાની જરૂર નહીં. હું ડાઈ નહીં, હું એટલી ગોડી નહીં, હું તો મીડિયમ છું. મને ખબર છે. બરાબર છે? હું એટલી બધી નહીં, પણ તમને ખબર છે કે મહાકાળી કોણ છે. જરાક ના હોય તો લેખ ઉલ્લેખ પડી લેજો, પછી મારી હોમાં થજો. ઉલ્લેખ પડી લેજો પહેલા. બરાબર? પછી એવું ના કહેતા કે લુગડો અમારો ચમ હરખી જાય છે, નેચો ઉતર થાય છે. આ મારો ખાસ કહેવાય ને, એક કહેવાય ને, એક ઉદ્દેશિક પોઈન્ટ છે મારો. એક ટર્નિંગ પોઈન્ટ છે, નોંધી લેજો, લખી લેજો પેન લઈને. બરાબર છે? કારણ કે હું તો હારું કરવા આવી છું ગોડાઓ, અને હારું જ કરવાની છું. આજે દરેક દીકરાઓને કંઈક પીડા છે. આજે દરેક ભુવાઓને ઘેર જઈને થાકી ગયા છે. દરેક દીકરાઓ પૂછી લો આર્યા કેટલા ખર્ચા કર્યા છે, પૂછો કેટલા ખર્ચા કર્યા છે. લઈ ગયા 50,000 લાખ, લઈ ગયા. પશુ હત્યાની તો વાત જ નહીં કરવાની. જમીન મેલી ચાયડું મેલું લઈ આયા. રાત્રે બેઠા, હવારમાં હોતું નહીં ના. એ બધાને સેમ પ્રશ્ન સેમ હે. કોને થયું જ્યારે હું તમને કોઈ ખર્ચો કરાયો? હે? કોઈ બી ખર્ચો નહીં કરાયો. તમે છાણા મણા બેહો દીકરાઓ, મારી પર ભરોસો રાખો, કોઈ ખર્ચો નહીં કરવાનો તમારે. હું બેઠી છું માતા, જો વિશ્વાસ હોય તો. જો તમારી માતા છે ને, કદાચ ગમે તેવી માતા હોય, પણ કદાચ એ માતા, હું જેમ કદાચ પાણીનો પ્યાલો પીવો છું, એક પાણી પીવો છું, ખાલી પાણી પીતી કરજો તમારી માતાને. તમારી મારા જેવી જ બનાવી દઈશ. એ ગમે તેલી ખુખાર હોય તોય મારા જેવી બનાવી દે ડાઈ. એ મારી જવાબદારી, મારી માતાની જવાબદારી. ગોડાઓ, તમને ખબર છે ગયા રવિવારે દીકરી આવી હતી, ગુરુવારે આવી હતી ને. આ દીકરી આવી છે, ખૂબ ધૂનતી હતી અને ખૂબ કહેતી હતી કે છોડું નહીં, આને છોડું નહીં. આને દુકાન છે, હું દુકાન લઈશ. મેં કીધું આવી જાહેર માર જોડે. કઈ ગયો ખર્ચો? કઈ ગયા કુકડા? મેં કુકડો મોગ્યો, બકરો મોગ્યો ના. મેં કીધું ચાલ આવી જા માર જોડે, આપણે કોઈ જરૂર નહીં. આને છોડ દે, દીકરીને પીડા પાડવાની તારી કોઈ જવાબદારી નહીં, તારી કોઈ જરૂર નહીં. તો આવી ગઈ મારા જોડે. અને આજે એ દેહ ફરી વળ્યા, છતાંય 1 રૂપિયાનું મટ્યું ના, 1 ચારણોનું હારું ના થયું. કેટલા ખર્ચા કર્યા પૂછી દો એને ઘેર જઈ આવો, વિઝિટ કરી આવો, કેટલા ખર્ચા કર્યા. 1 રૂપિયાનો ખર્ચો નહીં. ખાલી તમે લાવો તમારી મા માટે ખાલી ઘી, ખાલી એક શ્રીફળ નારિયેળ. આ જે શ્રીફળ નારિયેળ અગરબત્તી, એ જ તમારો ખર્ચો. હે? ઘરમાં તો ચોખા પડ્યા હોય કે નહીં? દરેક ને ઘેર ચોખા હોય ને. દરેક તો કઈ ગરીબ નહીં. કોકને તમને ગરીબ માન સન્માન, ગરીબ શબ્દ આલે. તમે ગરીબ નહીં દીકરાઓ, તમે તો અમીર છો તમારી માતાને લીધે. તમે જ્યાં ગરીબ છો, મને માતાને ખબર છે. તમે તો અમીર છો, તમે ગરીબ ખરા છો એ તો કઈ જો ને. પણ બાકી હોમાઈન મળદીઓ કઈ જાય ને તો ખબર પડે, આ આલી દઉં એવી માતા છું. અમે ઉતાર્યું છે ફરી ઉતારી લો એવી માતા છું. એ જોગણી છું. એ તો જોઈ હશે બીજી માતાઓને, પણ આ માતા આખી અલગ છે. જેમ કે આપોઆપ પ્રગટ થયેલી છું માતા, આપોઆપ આવેલી છું. મને કઈ પિયાલા પીએ, મારા દીકરાએ પિયાલા નહીં પીધ્યા કે કોઈ તાંત્રિક વિદ્યા નહીં કરી એના પર. આપોઆપ આવીશું. શેના માટે આવીશું? કે આ દુનિયાનું દુઃખ જોઈને થાકી ગઈશું. કે આટલું બધું દુઃખ ના હોય, લાઈ જરાક જાવ તો કોકનું સારું થાય, કોક દીકરાનું ભલું થાય, કોક દીકરો એના રસ્તે જીવનમાં, એના ઘર પરિવારમાં ખુશ રહે, એના જીવનમાં એવો ખુશ રહે અને એકદમ સુખી રહે. મારો તો ઉદ્દેશ છે. બાકી આજે કઈક દીકરા દીકરીઓ જોવો છો તમે, કઈક દુખી છે, આજે કઈક મઢે જાય છે અને ખબર પડે કે નરસાણા ધામમાં માડી છે, લાય હું જાઉં તો દીકરી તું આવી હોય ને તો નસીબ કિસ્મત વાળી છે. તું નસીબ કિસ્મત વાળી છે, મારા ધામમાં દરબારમાં આવી. બાકી એ નસીબ અને એ કિસ્મત કદાચ ઊભું કરીને ના બતાવું તો માતા મટી જાઉં. પણ એનું કારણ છે જલ્દી તમે એવું વિચારો હો તો માતા ચમત્કારી છે. માતા હું ચમત્કારી નહીં લે ગોડાઓ, હું તો ખાલી તમારી પર કૃપાના આશીર્વાદ કરો છું. હું આશીર્વાદ કૃપા રાખો છું. કેમ? મને ખબર છે તમે હું કરીને આવ્યા છો, તમારા પેઢીઓ ઘેડેવાળા હું કર્યું તેમ. સાચું બોલો. અત્યારે તમારું કોઈક પરિવારમાં કોઈક દીકરો હોય, કોઈક માં હોય, કોઈક બેન હોય, પત્ની હોય, એને કદાચ દુશ્મન આજુબાજુ કુટુંબ બધા નડતા હોય, એને એક ટાઈમે કદાચ સમજી લો કે ખુલ્લેઆમ એને બિચારી દીકરીને મારી નાખે, કદાચ ખુલ્લેઆમ મારી નાખે. અત્યારે તો બધું ચાલી રહ્યું છે સંસારમાં. તો શું એ માફ થાય ખરો? જવાબ આલો. માફ થાય ખરો?
એની માફી મંગાય અને એ જેને અપરાધ કર્યો એ દીકરો મારા દરબારમાં મારા ધામમાં આવતો હોય રતિભાઈ તો શું માફી થાય જલ્દી? માફી થાય? તમે જ બોલો. હું ચમચમ ને આશીર્વાદ લો પીડા પડતી હોય તો કે આશીર્વાદ તાર પીડા બંધ થઈ જાય ના કહું એમ તો કેમ કે પેલી છે ને બરાબર બૂમો પાડે છે. કઈ જેને હત્યા કરી તે બરાબર બૂમો પાડે છે. એમને ના છોડે. એનો જીવ એની આત્મા પૂરાઈ ગઈ છે અને આમ કે તું તને તો છોડું નહીં, તને તો છોડું નહીં. ગમે તેટલા તું ગમે તેટલા તાંત્રિકો માર હમે ઉભા કરે નહીં છોડું. જા, તને નડ્યા વગર નહીં છોડું, તારી પેઢીને નહીં છોડું. જા. તો વાત સાચી નથી ભાઈ. અને આપણે ઉતાવળ કરીએ કે માં મારું દુઃખ દૂર કર. આજે કઈક દીકરાઓ બેઠા છે, આજે દોઢ બે વર્ષનો અનુભવ છે. કઈક દીકરાઓને પૂછો આજે એમના ઘરમાં કહેવાય ને કે સૂરજ સુખનો સૂરજ ઉગ્યો. પૂછો આ રહ્યા ઘણા છે, દાખલા છે. પૂછો આ રહ્યા આજે જે અધિકારી જે પોલીસ સ્ટાફ છે આજે એમના ઘરમાં પણ આજે ઘણી બધી પીડા હતી. આજે એમનો દીકરો મરી જતો, ગુવાવાનો વાયદો લાગે તો મરી જતો હતો. આજે મારા દરબારમાં 2 વર્ષ ત્યાં કેટલો સુખી છે. જો એ બેઠો કેટલો દુખી છે. કઈક એવા કઈક માર તો ગણવાના નહીં, એ તો તમે જોઈ શકો છો. તમારી 2 આંખો આલ્યો છે. હું અંધરા તો નહીં કે નંબરે નહીં આયા તમને. બરાબર છે. એટલે છે કઈ કયા ઘડી પણ એમને મારી પર એક ભરોસો ને વિશ્વાસ મૂકી દીધો ને એ મૂક્યો હજુ છૂટતા નહીં. જો હજુ છૂટતા નહીં. એમને રવિવાર આવે ને ગુરુવાર આવે ને એટલે મારી વગર ના ચાલે. કે વ્યસન કયું વ્યસન જેવા થઈ ગયા કે માં તારા વગર નહીં ચાલે. જેમ તમે પેલું વ્યસન ખાવ ને ના મને આનું નહીં ચાલે, થોડીક વાર તો ગહવું જ પડશે. પછી નહીં કહું 2 કલાક પછી પણ ગહવું પડશે. વાત સાચી ને? એમ વ્યસન એ પેલું વ્યસન અને મારું માતાનું વ્યસન અલગ છે, તમારું વ્યસન અલગ છે. કઈક દીકરાઓ તમાકુ ખાય તો તમાકુ ધ્યાન રાખજો. એક જે રોગ થાય છે ને એ ડાયરેક્ટ કઈક દીકરાને ટોટિયા બટિયા પગ કાપવા પડે છે. એ સીધો અંદર જાય છે. એનો રસ જે ઉતરે ને શરીરમાંથી સીધો અંદર નસોમાં જાય છે અને નસોમાં સીધો જાય ને લોહીનો ભેળાવ થાય ને એમાં કેન્સર થાય છે. ખબર પડે છે તમને? કેન્સર પડે દીકરાઓ? ખબર પડે છે કે તમે જે તમાકુ ખાઓ એનો રસ શરીરની અંદર ઉતરે છે. ખબર પડે છે? કેટલાને ખબર પડે છે? બધાને ને? તો આની સલાહ અને આનું જે ઉપયોગ સારામાં સારો લેવા જો ડોક્ટર જોડે જઈ આવો, ડોક્ટર જોડે જાઓ. બરાબર છે. કદાચ મારી જેવી માતાને માનતા હોય તો માં એક શ્રીફળ અગરબત્તી આલીશ પણ માં દવાખાનામાં જો દુવા ને દવા 2 તારા આશીર્વાદ છે રાખજે ને. કદાચ ભૂલ થઈ ગઈ છે તો ના થાય, ના થાય. બધું થાય રતિભાઈ. એટલે દરેક દીકરાઓને એટલે વ્યસનથી મુક્ત કરાવું છું. પણ એ કહે માં માડી અમારે ચાલે નહીં. અલ્યા ચાલે નહીં પણ તું મને ના કહીશ પછી કે તારું જીવન એવું ને એવું ધૂળ જેવું રહે તો મને કશું કહેતો ના. પણ ખાલી તારો પરિવારમાં જેટલા બી સભ્યો છે ને 5 સભ્યો તો 5 સભ્યો એક માળાની મનખા બનીને રહો. જોવું હોય તો જાઓ. તમારું જીવન કેવું છે? તમારું જીવન મને કહેવા આવજો. બરાબર. પણ 2 જણા આયા, 2 જણા ઘેર તાકી જ રહ્યા છે દંડો લઈને. તું તો જેલો ને માતાને એ હેડ હવે ચેવી માતા છે હું જોઈ લઉં. થયું કશું? થાય કશું? એમ કે પાછા ચેલેન્જ આલો. બોલો વાત સાચી ખોટી? એકલા દીકરાઓ તો આવી ગયા દીકરીઓ જોડા પણ ઘેર તો પેલા તૈયાર જ છે દંડા ચાલે. કાકા આવો બહુ જોશો ને મારીને માતાને મળવા મઢે ભૂવે પાસે એમ બોલે. પેલું ખબર ના પડે ને ભૂવે બહુ જોશે એમ કે અલા પણ તમે અહીં તો આવો ભૂવે ખબર પડે કે હું ભૂવો છું કે મારી છું. કઈ કે મને નહીં જોઈ અને જેને જોઈ એના મગજમાં એમ કે શુદ્ધિકરણ થઈ ગયું. વાત સાચી ખોટી? શુદ્ધિકરણ આમ કહેવાય ને કે પેલું આમ નહીં ને તો બહારથી ખાલી આમ ઉપરથી જ મેલ ધોવાય પણ અંદરથી ધોવાય નહીં. પણ અહીં બેસી જાવ એટલે અંદરથી શુદ્ધિકરણ થઈ જાય. કારણ કે મને કચરો કાઢતા આવડે છે. વાત સાચી નથી ભાઈ? જે માનવાનો નતો એને જો મેં મનાયો હોય તો એ જ કાઢકાશું, એ જ ડેન્જર ઝોન માં કાઢીશું. જોવો એટલે કહું છું પણ ના કરો દીકરાઓ. આવું તમે ગુનામાં ના પડો, અપરાધમાં ના પડો. ખોટા તમે મારો પાપ ચડાવો છો તમારા માથા પર. હું કામ ચડાવો છો? હું તો આ દીકરાઓને એક બે કરતા લાખો કરોડોની સંખ્યામાં સુખી કરવા આવી છું. દરેકનું માન મર્યાદા સન્માન જાળવવા આવી છું. દરેકના ઘરમાં વ્યસન છે ને વ્યસનને દૂર કરવા માટે આવી છું. બાકી કોઈની બાપની તાકાત નહીં કે કોઈ એમ કે વ્યસન બંધ કરી દે. પેલા હોમ થઈ જાય તું તો મને કહેવા વાળો, તું થોડો મને કહેવા વાળો. મારું કોનું? મારું ઘર એમ કે પાછો બોલ કે નહીં કહેતા? તારે બોલવાનું મારું ઘર છે, મારે ખાવાનું, તારે થોડું ખાવાનું. જા ઓમ હટ એમ કે. વાત સાચી ને? એટલે દરેક દીકરાઓને એટલા માટે કહું છું કે આ જગ્યાએ કોઈ અંધશ્રદ્ધા, બિલકુલ અંધશ્રદ્ધાથી દૂર રહો.
આ જગ્યાએ જે સત્ય છે એ જ હું કહીશ અને સત્યમાં જ સાથ આલજો. બાકી જૂઠું ક્યાંય ચાલતું નહીં. અને કદાચ મારાથી કોઈ ભૂલ થાય ને તો મને દીકરો આવીને કહી દે કે મારી તારી ભૂલ થઈ છે, છૂટ છે, જાઓ. છૂટ છે તમને, જાઓ દીકરાઓ. દરેક ભાઈ કોને છૂટ છે કદાચ મારી ભૂલ થઈ ગઈ હોય તો. કારણ કે માતા શું લાખો ને કરોડો ના તાર તારવા આવીશું તો કઈ હવે ભૂલ તમારી કેટલી થાય છે તો મારી તો એક નોર્મલ થાય તો સુધારી લઉં તો અમમ કરી સુધારી લઉં. પણ તમારી જેટલી થાય છે ને એટલી ધ્યાન રાખજો. તમારાથી સુધરે નહીં. કારણ કે હું તમને કહું ને દીકરા આ તાર છોડ દેવાનું છે પાછો મોડું મળ્યો મારી એકદમ છૂટે નહીં. એકદમ તો છૂટે નહીં પણ પ્રયાસ કરે પાછો. એમ કે હું પ્રયાસ તો કરે કે હું આગળ જઈને પાછું ખાઈશ, પાછું 2 કલાક પછી ખાઈશ, મારી ચાલશે એમ કે પાછો. હા જોજો. પણ એકદમ ધક્કો મેં માર્યો ને એટલે બેઠા તો નહીં. પણ એવું એમ કે લે માં વચન આજથી જો ખાય તારો દીકરો, જો તારો દીકરો જ નાખે મારી કોઈ વ્યસન મારે જોઈએ ને. મારા સંસાર મારે ઘરમાં એટલા આશીર્વાદ, મારા પરિવારમાં આશીર્વાદ કે મારો પરિવાર બધા સેવા ભક્તિ આરતી હોજ હવાર કરતા થઈ ગયા. વાત સાચી ને? પછી કઈ તમને નડવા આવવાનું છે? આખી નાખી તમારી કુળદેવીની આરતી થતી હોય, માતાના હોજે ઝાલર વાગતા હોય અને નંગારા વાગતા હોય તો કઈ માતા નડવા મને કહો? કઈ આવાલ્યા કઈ આવે? અરે છેલ્લે નડે તો કહી દે તો 2 અગરબત્તી ઘોષીને ચાલુ કરજો, બહાર હું બેહી. બીક લાગે તો બેઠી છું, બરાબર છે ને? અરે છેલ્લે કશું ના તો મેં તો કીધું છે કદાચ એકલા પડ્યા હોય, દીકરી દીકરો એકલો પડ્યો હોય તો ખાલી કહેજે કે નરસોડા ધોં વાળી ડેન્જર ઝોન માં કાઢી. હા હું તકલીફો છું, મારી પર આફત આવી છે અને માં મને કોક ઝાલી પાડવાનું છે, ખાલી એટલું કહેજો. જો હોય તો જો, ના આવું તો મને કહેજો, ના આવું તો મને કહેજો. ખાલી ફટ છે મારા કદાચ આ સતને બોલવું અને ફટ છે મારે ગાદી પર બેહવું, ફટ છે મારે કદાચ આ કુટુંબમાં આ પેઢીમાં મારે આવું અને જગતનું સારું કરવું. બરાબર છે ને? એટલે એવું યાદ રાખજો, મગજમાંથી કાઢી નાખજો કે હું કોઈ ધામની માતા. તો ખાલી જે આ જગ્યાએ દીકરાનો અવતાર છે ને આ ધરતી પર એટલા માટેનું ધામ લખી છે. બાકી છે ને ધામે ના લખવા દો, આખા જિલ્લા આખા જગતની માતા લખાવા. નરસણા ગામનો દીકરો છું માં, એટલા માટે એના વિચારો હું પડું છું. હું કરું છું એના વિચારો હું પડી લઉં છું કે દીકરો હું કહેવા માંગે છે, એટલે એ મારે યસ રાખવું પડે. હું કરવું પડે? હા રાખવું પડે. બરાબર છે? બાકી એવું ખોટું કરે એવું તો લાગતું લાગે છે કોને? ટ્રાય કરી લેજો, જોવું હોય તો કરો. તમે તમારે કરો, ટ્રાય કરવું હોય તો. જેની ઈચ્છા, હું તો બધાને છૂટ આલી છે. બરાબર છે? બધાને છૂટ આલી છે. પછી અહીંયા ઘડી માફીઓ પર માફીઓ રડ્યા પર રડ્યા કરે એવું કામ કરતા નહીં. એ તો છે ને જોઈ વિચારીને માફી કરો છો, બાકી તો કરવા તૈયાર નહીં. બરાબર છે? કારણ કે તમે તમારા કર્મ જ તમે બરાબર છો. ખોટા કર્મો પેલા પોટલા બદલીને આયા હોય ને એવા. એટલે જીવનમાં છે ને પોટલા બધવાનું ઉપર કશું લઈને જવાનું નહીં, પણ નસીબના કર્મમાં પોટલા બદલીને જજો. પુણ્ય દાન પુણ્ય એ જ જહ ઉપર. ખબર છે ને? એ જ ગોઠો તમારાથી વાગશે, બાકી પેલી ઓરિજિનલ ગોઠ વાગવાની નહીં. તમારા પુણ્યની નસીબની ગોઠો લઈને ઉપર જજો, પોટલું એ જવાય. એમાં કોઈ રોગ થાય નહીં, કોઈ ટોકે, હું નહીં ટોકું. બધા ભગવાન કોઈ રોકવાના નહીં. એ તમારી જવા. પણ જો કશું 1 રૂપિયા બી લઈને જવો તો પાછો લેવો, મેલ 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 ના લઈ જવાય. ના લઈ જવાય નહીં, લઈ જવાય ના લઈ જવાય. તો પછી મનુષ્ય કેમ આટલો બધો આ કેમ કર્યું હશે? આજે સંસારમાં એને સુધારવાની જરૂર છે. સંસારમાં એને આજુબાજુ તમે 2 ટાઈમે તમે ખાઓ, ખુશીથી જીવન હોય, એકબીજાને પ્રેમ કરો. કરો શું? કોઈ પ્રેમ કરો છો? આખા પરિવારને પ્રેમ કરો, ઘરના પ્રેમ કરો, બસ ખુશ રહો. કોઈને બોલો ના, કામ છે ધ્યાન રાખો. કરો સાવ ના ક્રોધ ક્રોધ, ગુસ્સો ગુસ્સો, ક્રોધ ક્રોધ, બસ પોતાના એટલું સમજી જાય કે ના અમે બધા જોનતાર થઈ ગયા એટલે ના અમે જ ખરા. એટલે તમે ક્યાં ખરા? તમે ક્યાં ખરા? ક્યાં ખરા? એવું નહીં. તમારા ઘરમાં તમે જ નુકસાન કરો છો હરેક વસ્તુને. એટલે એકદમ શાંત થઈ જાઓ, પ્રેમ કરતા શીખી જાઓ અને એકદમ શાંત થાવ. માતાજીની કોઈ આરાધના ભક્તિ હોય, કોઈ આરતી હોય, કોઈ કદાચ ગીતા મારી હોય, વાંચવા બેહો ને. મેં તો દીકરાઓ રામ નામની બુકો આલ્યો ને બધાને. મને ખબર છે કે અમને મારે છે ને વ્યસ્ત રાખવા છે, નવરા રાખવા, બીજી રાખવા છે. તો કઈક દીકરી તો ખાલી રામ રામ લખે ને એનું કામ થઈ જાય છે. નહીં થઈ જતું? થઈ જાય છે ને? થઈ જાય છે. બોલો ખાલી 1100 કેટલા 1011 વાર કદાચ નામ જપ લખાય છે એક નોટમાં. કેટલા?
એક 1100 જેવું લખાય છે, 1011 જેવા લખાય છે શબ્દ. આમ. તો એ લખતા લખતા તો એનું કામ થઈ જાય. બોલો થઈ જાય માં. હવે વિચાર કરો, આ શું છે બધું? ખરો ખરો માં આ શું છે? તમારા. આ શું છે? કૃપા નહીં તો શું છે? હે? નહીં કે આ જાદુ કે નહીં ચમત્કાર, બરાબર? અને ચમત્કાર મારથી થાય ના. હું થોડી ચમત્કાર કરવા આવી છું. ચમત્કાર કરું તો અહીંથી ને બઈથી બધું હું કરું ના બધું. થાય છે કશું? ના થાય. પાછા હું ચમત્કાર કરવા કીધું બીજી માતાઓ ચાલુ થઈ જાય ઘેરે, એવું કોમ છે? અહીં બેઠેલી બીજી ઘેર ચાલુ કરી દે. એટલે ચમત્કાર કરવા નહીં માં. હે આપણો બધાનું સારું કરજે, બાજુવાળાનું પેલી ગોમનું બધાનું સારું કરજે બાપા. આશીર્વાદ 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 રાખજે માં. આટલું બોલાય. જેટલું આટલું જ બોલાય, બાકી કાફી છે એ તો જોઈ લે બધું, બરાબર ને? કરતા હરતા બેઠા છે એ જ છે. આપણું ધ્યાન કોણ રાખે? એ જ છે. કાલે દુખી એ કરવાના છે અને પરમ દિવસે સુખી એ જ કરવાના છે તમને. બીજા કોઈ છે નહીં, બરાબર ને? એટલે ભગવાન માની વિરુદ્ધમાં કોઈ માના વિરુદ્ધમાં કાર્ય ખોટું ના થાય ધ્યાન રાખવાનું છે. માથી મોટા તમે ના, મોટા છે, મોટા જ છે ને. એટલે તો આ કોમ લીધું છે હમણાં અંદર બધે અંદર કોને માથી મોટા તમે. ના ના, આ જે કરે છે માથી મોટા એવા, બરાબર ને? પછી કે હારું ભૂલ થઈ ગયેલી મારી, હા તારથી આગળ વધી ગયેલો. એટલે તું શું થઈ ગયેલો? તારા હાથમાં 4 ખપ્પર 4 તલવારો ને બધું આવી ગયેલું હાથમાં, ગદા બધા. એટલે કે શું? હે? ભૂલ કરો છો તમે, આઠા કરીને ભૂલ કરો છો, ભોગવો છો તમે. અને માતાને કોસો છો તમે. શું કોસો છો માતાને? ના કોસો, ના કોસો. દિવસના 4 જણને રડાવો છો, 4 જણને હસાવો છો. તો હું તો કઉ છું 4 જણને રડાવવાનું બંધ કરો, હસાવવાનું રાખો, તમારી કૃપા થાય. 4 જણને હસાવો, 4 જણને સુખી રાખતા શીખો, તમારી પર કૃપા થવા જાઓ. ઓટોમેટિક કૃપા થશે. જાઓ 4 જણને ખવડાવતા શીખો, ઓટોમેટિક કૃપા. કોઈ ગરીબ હોય એને કપડા લઈ આલો. આજુબાજુ મેં તો કીધું તું, તમારા વડવા દાદા દાદી હોય જેને કોઈ નખોદિયા છોકરાઓ બોકરાઓ ના હોય, ધ્યાન આલો. હાલો ધ્યાન. મેં ના પાડી હતી તમને એ બાબતમાં? કહેવાય માડી તાર માટે સાડી, તાર માટે કબજો, તાર માટે બધું જ લાવ્યો છું પહેરવા માટે, લે માડી. હા, અને બીજું હોય તો ખાવાનું આપણે લઈને આવો છો. એટલે પાણી અહીં મૂકી રાખ્યું. કરો છો કઈ આવું? ના, અહીં તો વાટ જ જોઈ રે કે આ ડોહો ચાને ટપકી જાય ને નામ ઉઘાલ દો. હું નામ હે ને નક્કલમાં સડાઈ દઉં ને ઉપર 4 જણને કોન્ટેક્ટ કરી લઉં એટલે જલ્દી એ તો ચા પાણી કરી દેવાય. મને હાલી તો દઉં એટલે મારું નામ સડી જાય. એટલે આ તારું નામ સડાવવાને ખાતર પછી તું તારો આરોપ બીજો સડાવશે. આ તો ચાલે કરવાનું પ્રથા. તારું નીકળી જવાનું, તારું ખુદ નીકળી જવાનું, પણ તારું નામ ખુદી રહેવાનું એ નહીં રાખતા. એટલે આવું ખોટું ના વિચારો કોઈના વિશે. એને સેવા કરો, એ તો તમારો ભગવાન. અને એ ડોહા ડોહી કદાચ આશીર્વાદ આવશે ને તો તમારી પેઢીઓ તરી જશે. ખાલી સેવા કરો. અને કહેતા કહેતા જતા જતા તમારા નામે કરી જશે. એક કામ કરો, સાંભળો છો ડોહા? આ પેલા દીકરાને બોલાવો કે દીકરીને બોલાવો, એને કહેજે કે આ જમીનમાં તારું નામ લખે ચડાઈ દેજે. હો, તારું ચડાઈ દેજે. આ કોઈ નહીં આવે. અને છોરીને બોલાવો અહીંયા ઘડી જીવ મરતા કે જો છોરી તારું નામ, આનું નામ, આનો આટલો ચડાઈ દેજો. હા, અને સુખી રહેજો. જાઓ. એમ કે નહીં કેતા? બસ સેવા કરો તો આને કે. પણ ના, આ તો પેલું આ તો હવે કે પેલું નજરમાં આવી ગયું ખરું ને. કારણ કે જો જમીન છે એટલે ટ્રેક્ટર લઈ આવું, ગાડી લઈ, લોન લઈ લો, એટલે પેલો ડોહા ડોહી પેલો પતાઈ દે, પછી કોમ થાય આગળ. જેટલા બધા જેટલી અંધશ્રદ્ધા વિચારો ખોટા, અંધશ્રદ્ધા વિચારો ખોટા, તમારી લાલચ બધી છે ને. ના વિચાર આવું. વત્તામાં દરેક દીકરાઓને સૂચના ખાસ, મા બાપની સેવા કરો. કરો છો કોઈ? કરો છો? બધાના શાસ્ત્રમાં મેં લે જઈને છે કે નહીં? આના શાસ્ત્રમાં બધા જ મૂક્યા હશે, જોવાય નહીં જતા. અને પછી હોય એવી આવી ગયો ને તને તો ગમતી જ નહીં, તું આન મિલ લે. એ વચ્ચે આપણો સપોર્ટ કરવા લાગે છે. મા બાપની ભૂલ ના હોય છતાં હોવો શું કરે ખબર? એને ડોશીને ખોટી પાડે, ડોસાને ખોટી પાડે. જો તમારા ડોશી એને હજે મને ભરતી હતી, લો અલા પેલો આવી જાય એટલે એની વાતો મને શું કરવાનું મારે. પણ દીકરાને ખબર કે મારી માં છે. જો મારી માં વિશે તું બોલી ને તો તારા જીવે તો 1000 હશે, પણ મારી માં એક જ હશે. મારી માં એક જ હશે. જેને મને જન્મ આલ્યો, જેને મને અવતાર, જે આ ધરતી પર જેને સૃષ્ટિ પર અવતાર આલ્યો, જેને મને જન્મ આલ્યો ને, એક જ મારી માં છે. બાકી તારા જીવે તો 1000 છે. જા, આવું કોઈ દીકરાઓ કરતા નહીં. અને તાજીન મૂક્યા હશે, તાજીન મૂક્યા હશે. અરે જોવા તો જાઓ,
રોજ યાદ કરે છે ને તમને રડે છે. જો ખરેખર તમારામાં દિયા નામની જગ્યા, દિયા નામની જો શરીરમાં કોઈ ભાગ હોય ને, દિયાનો ભાગ, તો જોઈ આવજો. જાવ એક વખત. હું તો દરેકને કહું છું, વિડીયોના માધ્યમથી જોઈ આવજો અને લઈ આવજો. કોઈક દીકરી પણ ભૂલ કરે ને તો કહેતી ના કે કાલે તારે અનાથ આશ્રમમાં જવું પડશે. સીધી વાત છે. વારા પરથી વારો. તારાય વહુ ને તારાય દીકરા એવા છે કે આને અનાથ આશ્રમમાં ધાકરો મારો. એટલે આ તો પેઢીથી પરંપરા ચાલતો આવે. આવું ના કરો. આપણને બને ત્યાં સેવા કરો. 2 ટાઈમ, એ તો થોડાક ટાઈમ રહેવાના છે, પછી જતા રહેવાના. એ તો જીવડો ઉડી જવાનો. વાત સાચી ને? એ ચા રહેવાનો છે. હા, થોડીક બાળપણ, પેલી જો બાળપણ, એટલે પહેલા તમારા માએ શું કર્યું? નાના હતા તો તમારે કેટલી બધી સેવા કરી? ચેલાની કરી સેવા? અલા બોલો તો ખરા. 12 વાળા કશું જોડા નહીં આયા હો. બોલો તો ખરા. તમે જોડા હું આયા છો? ભૂત મંત્રી? એ તો કાઢિયા લે, શાંતિ રાખો. આવડે તારે આ તો જોવો અંધશ્રદ્ધા. તમને નેના હતા, તમારી માએ કેટલી બધી તમને કેટલી બધી સેવા કરી. હે, તમે કદાચ તમારા કુદરતી સંજોગ વસાતે તમે કદાચ પેશાબ કરો, સંડાસ કરો તો તમને વારે. તમારે ધ્યાન રાખે, કપડા બદલે, ભેગા હોઈ જાય તો કપડા ગંધાય. વાત સાચી ખોટી? ખોટી. સહન કર્યું ને? હવે તમે જોજો, હવે જોજો, એ જ માં, એ જ દીકરો તમે છો. તમે નાના હતા, તમારી સેવા કરી. હવે એ માં બલિદાન હું માગે? જોજો ખાલી બલિદાન, કુરબાની હું માગે છે કે જેવા એ આ બાજુ ઘડપણમાં ઉતરે એટલે સીધું એમનું શરીર કમજોર થઈ જાય. સાચી ખોટી? તારા એ ટાઈમે તમે શક્તિશાળી ને મજબૂત બાહુબલી હોય. સાચું ખોટું? નાના રહો છો ના, શક્તિશાળી. તો તમારું કર્મ હું આવ્યું? તમારું કામ હું આવ્યું? સેમ કામ આવ્યું ને. જેમણે તમને જેટલી સેવા કરી બચપણમાં, બાળપણમાં, એટલી તમારે એમને ઘડપણમાં દીકરાને એટલી જ સેવા કરી. માં તે મારું ઘણું કામ કર્યું, લાય મને ધોઈ નાખવા દે, લાય કામ કરવા દે. થાય છે? હા, નાખ્યા હોવાને ડોહીન પેલી બાજુ ઝૂંપડા મિલ્યો ને નહીં પોહાય. મન તો સાચી વાત છે. પોહાય જ નહીં. સાચી વાત ખોટી વાત થાય છે ને? દરેક મા બાપ ઝૂંપડામાં સતાર પડી રહ્યો છે. જઈ આવજો. તમારી માતાઓ જોઈએ ને તો ઓમ નહીં મળે, પણ ઓમ મળવાની છે તમારી માતાઓ. આમ તો તમે છે ને હવનની નવચંદીઓ કરશો તો નહીં મળે. પણ જો આટલું કામ કરી ન તો તમારી માં રડતી આવશે ભમરીને બેઠે. તારી માં આઈ ગોડા. ચમ, અરે તે સેવા કરીને એના પર પ્રસન્ન થઈ ગયું. પ્રસન્ન થઈ ગઈ તારા પર. હું તો ખૂબ રાજી થઈ ગઈ તારી માતા. હવે તો દીકરા ને તને હું છોડું નહીં. હવે ગમે તો દુનિયા થઈ જાય, તને રાજા બનાવું તો જ છાપેલું. જા આશીર્વાદ. ઓમ ફળ મળે, ઓમ ફળ મળે, ઓમ મેવા મળે, ઓમ માતાની ભક્તિનું જે કહેવાય ને એમ ભક્તિનું વરદાન મળે, આશીર્વાદ મળે, વેણ મળે. બરાબર ને? ઓમ મળે ના. તાંત્રિક વિદ્યા કરવાથી ના મળે પાછું. અને તાંત્રિક વિદ્યાથી જેને કરી એને મળ્યું એને પૂછી લેજો. ખાટલામાં બેઠો છે તારે હાલું કાટું કોમ કર્યું છે, સંઠમમાંથી કઈક તો લઈ આવેલો. પણ મને યાદ આવતું નહીં. પણ અત્યારે અહીં વીતે છે ને અહીં વીતે તો ભૂલ્યા ગયેલો. હે ના કે ત્યાં માતાને લેવા ગયેલો તો માતા સમસનમાં શું કરતી હતી? આપણી માતા ઘેર હોય, સમસનમાં થોડી થાય. તારે આપણી માં આપણી જોડે છે. આપણી માં આપણે પ્રેમ કરીએ છીએ, આપણી જોડે રાખો ને. મંદિરમાં માતા કઈ હતી? એટલે આ મંદિરો છે ને આ કાયા છે, આ બધું જ છે. આ બધું બેઠ્યું આ મંદિર ના કાયા છે. આ મંદિરો બેઠો, આ જોગણીઓ બેઠી, આ પૂર્વજો બેઠા, આ સુરવીર બેઠા, બધા બહાર આ બેઠા. ઓળખો તમારા કાયાને, તમારા શરીરના આત્માને તો ઓળખો. આ જોગણીઓ છે. જેમ પેલા જોગણીઓ હતી, અમે જેમ જોગણીઓ, આ રહી જોગણીઓ. આ પૂર્વજ સુરવીરો બધા આ બહાર બેઠા, જેમને ખૂબ મહેનત કરી, ખૂબ ઝઘડા કર્યા, ખૂબ જીત કરવા માટે ખૂબ પરિશ્રમ કર્યું. આ જ બધા બેઠા. મજા છે. જે રાજા રજવાડું હતું ને સેમ રાજા રજવાડું છે. અહીંયા શકુની છે ને અહીંયા બધા છે. મોમાં શકુની બકુની બધા અંદર કોને બધા અહીંયા જ છે. સૃષ્ટિ પર ક્યાંય ગયા નહીં. એક તો કુટુંબ, એક શકુની તો હોય શંકર શકુની ના હોય તો મહાભારત રચાય ના. અને મહાભારત ના હોય તો ભાઈઓ કોઈ લડે ના. એ જ શકુની હોય છે કુટુંબ.
એટલે એવું ના માનતા અહીં જ બધું છે ભગવાન ઉપર કશું મેલીને ગયા ઉપર હેજ દીધો ઉપર શું છે ઉપર તો વાદળ છે જો ઊંચું તો જોવો છો બધા કેવો જોવા ઉપર જોવો છો વાદળ હે સ્વર્ગ જેવું દેખાય તો જોઈ આવો જાઓ ઓટો મારી આવો અલે આ એક સ્વર્ગ ને એક નર્ક જેને પીડા ચીડા પડે એટલું સમજી લેજો એના નર્ક બરાબર છે ને આજી વાત ખોટી વાત હા તમે ભરોસો કરે રામ રામ અને તો બહુ જ પીડા પડે છે રે રામ રામ મન નહીં જોઈ જતું એટલું સમજી લેજો એનું નરક છે બરાબર અને જે સુખ માણે છે અને સુખ ભોગવે છે ને એમ કે ઓહો સ્વર્ગ છે સાચી ખોટી આ તમારી આંખો સામે જ છે સ્વર્ગ નો નરક પણ તમને જોતા આવડે તો કે એટલે તો કહું છું તમે માતા માતા કરો પણ પહેલા તમે તો તૈયાર થઈ જાઓ આ શરીરને શુદ્ધિકરણ કરી દો પેલો કચરો અંદરથી કચરા જેવું જ વિચારો બરાબર ને કોઈ માતા ના ભંડાય હું તો કહું ચુડવેલ નહીં ના ભંડાય ને કે વાર છૂટા કરી દીધા ને હે પૂરું બરાબર ભૂલમાં વાર ના છૂટા થયું છે ચુડવેલ માતા ખરાબ લાગે છે બરાબર એક વખત ઓમ ધૂરી નાખ્યું ને તો ચા સુધી જાય કોઈ નક્કી નહીં લીધા પાડતી જાય સાચી નથી ભાઈ એમ પૂર્વજો છે ખત્રીઓ છે આપણા જે આપણા વડદાદા દાદાઓ જે કદાચ પાઘડી હોય પછી આન પાઘડીની આન બાન શાન રાખે ને ઇજ્જત જેમ આજે મારા દીકરાને કદાચ આ રજવાડીએ પહેરાઈ રાજસ્થાનની પાઘડી ચડી આજે બરાબર છે તો મારા વડીલો જે મારો દીવો કરતા હતા જે મારો માતાનો દીવો રાજસ્થાનથી જ આવ્યો હતો રાજસ્થાનના જ હતા મારા વડીલો મારા માતાના જે મને સેવા કરવા વાળા મારા વડીલો રાજસ્થાનના હતા અને આજે રાજસ્થાની પાઘડી આવી રાજસ્થાનની પાઘડી તો તમને ખબર છે એ તો તમને ભલી પાતી જાણો છો એક ટાઈમે તમે કદાચ આગા પછી તો પણ એ થાય જોઈ લો છે ને એને કહેવાય કે આન બાન ને શાન માતાની ઇજ્જત માતાની આબરૂ એને માથે શોભે છે જો એક દોરું કશું નહીં તો કાપોટું નહીં વેટવા તૈયાર પછી કે માં માફી મોકે પાછો માં કારા માથા માનવી છે માફ કરી દેજો એટલે પણ કારા માથા પર તો દોરું બધું દેખાય છે દોરું થઈ ગયું અને તું માફી મોકો છો એના કરતા તો કશું વેટીમ કે માં કારા માથા માની ભૂલ થઈ ગઈ માફ કરી દે માતા દોરું જોવા ના કશું હે માથું ખાલી ખમજો તો નહીં આવે કેટલી બધી માફી તમે ભૂલ ને તમે માફી મોકો છો બરાબર નિવેદ કરવા દીકરાઓ બે હે તો ખાસ સૂચના છે કે નિવેદ પોતે તમે એવું કરજો કે તમારી માં અને તમારા પૂર્વજો રાજી થઈ જાય પિતૃઓ રાજી થઈ જાય તમે કઈ ખોટું કરવા બેહતા કુકરીઓ બકરા કાપવા બેહતા નહીં ખાલી એમ કે હવન કે માં તને હવન આલું છું સેવા ભક્તિ કરું છું લાજ રાખજે મારી વસ્તીની મારા ઘરની લાજ રાખજે કોશો આવું કહેતા ના આ તો બોલવાનું નહીં પેલું કોઈ શીખાડી હોય ને એમ શીખવાનું આગળ અને ગારો ભરવાનું થાય ને તો પેલા ગોમમાં પેલી બાજુ જાય ગારો મોટી જાય ઊંચી ગોરા ફૂટે મોટા અને માનું નામ લેવાનું થાય માં બસ એટલું જ બોલાય જેમ જેનો બીમારી હોય ને પેલા 80 વર્ષનો ડોહો હોય ને બીમારી ઘડ્યો હોય એવું લાગે બોલો હે મંદિરોમાં જાય તા કે જયકારો બોલો તા કે બીજા ચાર આમ કરે આવડે આરતી હતી તો બહાર આવીને જોવા આવેલી વચ્ચે તા આમ અમે બસ આટલું ભલે દીકરો હોય પણ બહાર તો માતા વાટો મારું પણ કદાચ કશું નહીં તમને એમ કહો કે અમને રોગ થાય છે ખાલી ઓમ ફરી વાળો ને તો પૂરું થઈ જાય તમારા શરીરમાં ફિટનેસ ઊભી થઈ જાય કોઈ રોગ હોય ને તો એ નષ્ટ થઈ જાય ગાયબ થઈ જાય અંદર આવતો જ રોગ પાછો પડી જાય કારણ કે આમાં છે ને નસો છે પમ્પિંગ થાય શું થાય માતાની આરતી થાય અને આપણું શરીર કસાય અને શરીર કસાય તો અંદરથી રોગ હોય નષ્ટ થઈ જાય દૂર થાય ખબર પડે છે કહું છું હાલો કાઠું કોમ સાહેબ અને બીમારી લાગે તો ડોક્ટર જોડે જવાનું કઈ ડોક્ટર સાહેબ જોડે જજો કે ડોક્ટર સાહેબ જરાક જોઈ લો રિપોર્ટ કાઢ લો ના હોય તો જો કદાચ મારીની માનતા તો રાખી લેજો ટેન્શન ના લેતા રોગ હશે કોઈ નડાવ હશે અંગરોગ તરીકે તો શ્રીફળ ચુંદડીની ખાલી માનતા રાખશો ને દિલથી ભાવથી ખાલી હૃદયથી તો એ નષ્ટ થઈ જશે થાય છે કે નહીં થાય બરાબર બાકી તમે જ કહો ને કે માં અમે ત્યાં જતા ડોક્ટર સાહેબ જોડે તો રિપોર્ટ કર્યા પણ સારું નોર્મલ આયા હું કે નોર્મલ આયા પણ અહીં જઈએ ને તારે કહેવાય કે મારી આમ તો રિપોર્ટ નોર્મલ થઈ જાય કશું ના મળે નહીં બોલતા તમે જ બોલો છો ને એનું કારણ શું છે માં પર વિશ્વાસ ને શ્રદ્ધા અને ભરોસો
મોટો કહેવાય, જબરો કહેવાય ભરોસો. આ ધ્યાન રાખજો દરેક દીકરાઓ, દરેક ને ખાસ સૂચના છે. એટલે કહું છું કે કોઈ પણ વિરુદ્ધમાં કાર્ય ના કરો તો સારું છે તમારા માટે, તમારા પરિવાર માટે સારું છે, બરાબર. પછી કાલ ઉઠીને તમારા ઘેરથી કોઈ બહેને ધૂણ આવી, કોઈ દીકરાને કદાચ રડવાનું આવ્યું, કદાચ રડે છે દીકરો પીડાય છે, તો એટલું સમજી લેજો, યાદ કરજો કે હું કોકને નડે તો એટલા માટે મને આ ઘેર દુખાયું. સમજી લેજો, ગોઠવા દેજો. હું કોકને અંદર ખોને હું મારી બાહુબલી બતાવવા ગયો અને હું કોકને બતાવવા ગયો એમાં મારે કઈ દુખાય તો આવશે. શાંતિ રાખો, કારણ કે મેં કઈ જગ્યાએ દુઃખ આલ્યા છે મને ખબર છે, બરાબર છે. કોકને એક ટાઈમે ખાવા ના દે ને એને ઘેરે દુખાલવા જઈએ કે આને હું કામ દુખાલો છું, ખાવા દે બે ટાઈમ. એને ઘેર મજૂરી કરે છે, એને ઘેર એવો મજૂરી કરીને ખાય છે, તારા ઘેર તો નહીં આવતો ખાવા. વાત સાચી ખોટી? એને ઘેર દુઃખ પડે સુખ પડે પણ ઘેર ખાય છે, તાર ઘેર આવ્યો નહીં તો તારે કોઈ નડવાનું કોઈ નાટક કરવું નહીં. આ ધ્યાન રાખવું જરૂરી. બાકી કયા ટાઈમે મારો ભગવાન મને કદાચ આશીર્વાદ આલે કે જાહેર હવે દેવી આને જોઈ લે જાહેર, મને તો આશીર્વાદ મળવા જોઈએ. હું તો એમના વચનમાં છું, એમના વચનના આધીન છું, એમના ધર્મ ને કર્મ ના આધીન છું, એટલા માટે મુઠ્ઠી ખોલાતી એમ નહીં. પણ ભગવાન સામે હું રડી લઉં છું, ભગવાન બહુ થઈ ગયો, હવે તો રજા તો આલો મને એક વખત. નોર્મલ ચીપટી ભરવા તો રજા આલો, એક ખાલી ચીપટી ભરી નહીં આવે. એને ખબર તો પડે ને કે જ્યાં સુધી કોઈને પોતાની જાત પર દુઃખ ના આવ્યું હોય એ મનુષ્યને કશું ખબર પડતી નહીં, કારણ કે એ તો ઉપર ભારે છે. પણ જે દાડા દુઃખ આવ્યું ને તે દાડા ખબર પડી જાય કે નેસેથી ધરતી ખાઈ જશે, તે દાડા સત્ય ખબર પડશે. હજુ કહું છું સત્ય ખબર પડશે. હજુ કહું છું તારી માતા ને તારા વડવાઓની કૃપાથી તું કદાચ સુખી હોય ને તો તારા માતાઓને વડવાથી કૃપા સુખી છું તું. એટલે અભિમાન અહંકાર કરવાની જરૂર નહીં. બસ ખાલી કહેજે કે માં બસ હરેક નું સારું કરો, હરેક નું ભલું કરો. અમારે તો આઈ છું છે માં, અમે તો આજ અમારો સ્લોગન છે. અને કહેતા હોય તો માં તમને સપોર્ટ કરીએ, હરેક નું સારું કરો. દીકરાઓ તો જાય સપોર્ટ કરવા વાળાને મારે કદાચ મારા આશીર્વાદ છે કે તમારા ઘેર ક્યારે ધંધાને ખૂટવા નહીં દો. બોલે રામ.